નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરના ફૂલપુરા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવીને પોલિયો દિવસના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો. રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુરના શહેરી વિસ્તારના તિરુપતિ મોલ ફૂલપુરા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવીને પોલિયો દિવસના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત પાટણ ખાતે ન્યૂ તક્ષશિલા પ્લે સ્કૂલ અંબાજી રોડ વિસ્તારમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેનના હસ્તે 0 થી 5 વર્ષના બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ દ્વારા નવજાત શિશુથી લઈ 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ જિલ્લામાં જન્મથી 5 વર્ષ સુધીના એક પણ બાળક રસીથી વંચિત ન રહે તે માટે તમામ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે આગામી 2 દિવસ માટે બુધ રસીકરણ કામગીરી દરમિયાન છૂટી ગયેલા બાળકોને હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ તમામ બાળકોને રસીકરણથી સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવેલ હતું. વધુમાં પાટણ જિલ્લાના પોલિયો બૂથ ઉપર કામગીરી બજાવતા સ્ટાફને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ દેસાઈ અને રોટરી ક્લબ પાટણ જુજારસિંહ સોઢા દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી મુકેશભાઈ દેસાઈ, રોટરી ક્લબમાંથી જુજારસિંહ સોઢા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર VA પટેલ, જિલ્લા અધિકારી શ્રી DN પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પાટણ ડૉક્ટર અલ્કેશ સોહેલ તેમજ આરોગ્યના સ્ટાફ હાજર રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.